મારું નામ દઢૈયા મહેશ, કડિયાણા ગામનો રહેવાસી. કડિયાણા ગામ દ્વારા જે આ જનતા રેડ અત્યારે કરવામાં આવી, જે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ વર્ષોથી ચાલુ હતી અહીં અત્યારે દારૂ બનાવવાની, અને અહીંથી આ બધા દેવી પૂજક, ટોટલી દેવી પૂજક છે, જે લોકો આ દારૂ દ્વારા જેનું ઘર હલવે અને વર્ષોથી આ પ્રવૃત્તિ ચાલુ હોય, જેની અટકાયત કરવા માટે અમે ગ્રામ લોકો દ્વારા આજે જનતા રેડ કરવામાં આવી હતી, જેમાં 12 કેલબા પકડ્યા છે. અત્યારે અમે જનતા રેડ દ્વારા ગામના લોકોએ 50 લીટરના 12 કેલબા અને 28 થી 30 દારૂની અત્યારે કોથળી મુદ્દામાલ 28 થી 30 કોથળી પકડી છે. આ વસ્તુ ગ્રામ લોકો દ્વારા અત્યારે જ્યારે જનતા રેડ દ્વારા આટલી હાથમાં આવી છે, એ સિવાયના ઘણા બધા ઘર એવા છે કે અહીં દારૂ બનાવે, ટોટલી દારૂ જ બનાવે, પણ ત્યાં અત્યારે રેડ કરવામાં આવી નહીં. જો ત્યાંની છાનબીન થાય તો ત્યાં પણ હજારો લીટરમાં મુદ્દામાલ મળે ખરો. ખરેખર પોલીસને દારૂની રેડ કરવાની હોય. આજે તમે ગ્રામજનો કહો પોલીસ શું કરે, શું તમારી માંગ? પોલીસ દ્વારા કંઈ ધ્યાન દોરવામાં અહીં આવ્યું નથી, જેથી કરી અમે ગ્રામ લોકો દ્વારા અહીં જનતા રેડ કરવામાં આવી. પોલીસે કંઈ ધ્યાન અહીં પડ્યું નથી. અમારા ગામના બધા અગ્રણીઓ દ્વારા અહીં જનતા રેડ પાડવામાં અત્યારે આવી. કડિયાણા ગામે આજે જનતા રેડ કરવામાં આવે છે કે આ વર્ષોથી આ દારૂનું ઉતારવાનું કામ ચાલુ છે, બરાબર. ત્યાર પછી આ ઘણી વખતે ખરાબ પ્રવૃત્તિઓ આ લોકો કરવા માંડ્યા છે. બીજા નંબરમાં કે દારૂ ઉપર જ આ લોકોનું જીવન છે, બરાબર. તો ત્યાર પછી અત્યારે આ લોકોએ હમણાં 2 ખરાબ પ્રવૃત્તિના 2 કેસ થયા છે, બરાબર. એમાંથી અમારા ગામના 4, એક સગીરમાં છે, 3 મોટા છે અને એક માથકનો આયા રહેણાંક છે એનું. એ લોકો અત્યારે હમણાં ખરાબ પ્રવૃત્તિમાં ચકમપર ગામમાં જીવાપર ચકમપરમાં જે આ વસ્તુ બની છે, એના માટે અમે આ વખતે એ લોકોને કડિયાણા ગામનું નામ આખા ગુજરાતમાં આ વસ્તુનું નામ વહી ગયું છે, બરોબર. એના માટે કડિયાણા ગામ આખું થઈ અને આ કડિયાણા અહીંયા આવી અને એ લોકો પાસે જનતા રેડ કરી અને આ દારૂ પકડાવવાનું કામ કર્યું. ભાઈ